તો આજે હું વડીનું શાક બનાવવાની છું અને આ વડી છે એ મગની વડી છે. તમે એને આ રીતનું આપણે સેવ ટાઈપની વડી બનાવેલી છે અને જે મેં રેડીમેડ તૈયાર લીધેલી છે, જે વજનમાં 150 ગ્રામ છે. આ રીતની વડી તો બજારમાં અવેલેબલ થાય જ છે, પરંતુ આ ચોળાની વડી છે. આના શાકની રેસીપી પણ મારા છે, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. તો મગની વડીનું શાક આજે આપણે તૈયાર કરશું. તો કુકર મૂક્યું છે અને જે વાટકાથી વડી લીધી છે એ જ આપણે 1.5 વાટકો પાણી એડ કરશું. આ રીતે પાણીને ગરમ થવા દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે. 1/4 ચમચી મીઠું એડ કરશું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી તેલ. આપણે વડીને બાફી લેવાની છે, જેથી તેલ એ નાખ્યું છે એકબીજાને ચીપકે નહીં. તો આપણે 1.5 વાટકો જે પાણી નાખ્યું છે એમાં વડીને આપણે નાખી દઈશું. આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ગરમ થાય પછી જ વડી એમાં તમારે એડ કરવાની છે. વડી એડ કરવાની ઉતાવળ નહીં કરવાની, પાણીને ઉભરો આવી જવા દેવાનું. હવે આપણે બંધ કરી દઈશું કુકર અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એક સીટી કરી લઈશું. તો મેં 150 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે. તો આપણે વડી અને ડુંગળીનું શાક કરશું. તો આપણે એને સમારી લાંબી ચીરીમાં એને કટ કરી લેવાની છે, ત્રણેયને. ડુંગળી સમારી લીધી છે. 5 કળી લસણ છે એનામાં આ રીતે પીસ કરી લીધા છે. 1 ઇંચ આદુનો ટુકડો છે એને આ રીતે કટ કર્યા છે. 2 મીડિયમ ટમેટાં લીધા છે, એમાંથી એકનું મેં આ રીતે પલ્પ કાઢી લીધો છે અને એકને આ મોટા પીસમાં મેં સમારી લીધા છે. એક કડાઈ લઈશું અને એમાં 2 ચમચી તેલ મૂકશું અને તેલને થવા દઈશું. તો તેલ થઈ ગયું છે. પહેલાં લસણની કળી એડ કરી દઈશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સોતરી લેવાની છે. હવે ડુંગળી એડ કરી દઈશું, થોડી હિંગ, 3 સૂકા મરચાં, 1 તેજપત્તા. હવે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે બધું સોતરી લેવાનું છે. તો 1 મિનિટ જેવું થયું છે અને ડુંગળીથી નરમ થઈ ગઈ છે. બાકીના મસાલા કરી લઈએ. 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું અથવા તો સ્વાદ મુજબ, અને 1 નાની ચમચી છે એ કાશ્મીરી મરચું, જેનાથી કલર સરસ આવશે. આદુના આપણે કટકા એડ કરી દઈશું. 1 નાની ચમચી સબ્જી મસાલો. બધું બરાબર પહેલાં મિક્સ કરી અને સહેજ વાર આપણે મસાલાને સોતળી લઈશું. તેલ એકદમ ગરમ છે એટલે તરત સોતળાઈ જશે. મસાલા છે એ દાજવા ના જોઈએ. તો ટમેટાનો પલ્પ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અને હવે 1 ચમચી ધાણા જીરું એડ કરશું. સ્વાદ મુજબ મીઠું. તો હવે ટમેટું નાખ્યું છે તો ટમેટું સરસ ચડી જાય એ માટે આપણે એને સોતરી લેવાનું છે. તો 1 સીટી થઈ અને કુકર આપણે ઠંડુ થઈ ગયું છે. ખોલી લઈએ. તમે જો વડીમાં પાણી પણ એટલું બધું નથી. અને તમે જો તો વડી છે ને એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે એને આગળ પ્રોસેસ કરીએ. ડુંગળી સાથે મસાલા સોતળાઈ ગયા છે. એમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને ગરમ થવા દઈશું. તો રસો ઉકળી ગયો છે અને આપણે વડી એડ કરી દઈશું પાણી સહિત જ. અને એક વખત બધું બરાબર આપણે હલાવી લઈશું. આમાં તમારે રસો તમારી મરજી મુજબ રાખી શકાય. તમારે જો ખીચડી સાથે કે રોટલા સાથે ચોળીને ખાવું હોય તો તમે વધારે પણ રસો રાખી શકો. તો તમારે પાછું બીજું પાણી એડ કરી દેવાનું. અને ભાખરી રોટલી સાથે કોરું ખાવું હોય તો તમે એને લસલસતું પણ બનાવી શકો. તો બીજો હું 1/4 કપ એટલે કે મેં ટોટલ 1 કપ પાણી એડ કર્યું છે, નાખી દઉં છું. અને 1 જે ટમેટું આપણે સમારેલું હતું એ એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. અને આ સમયે મીઠું ચાખી લેવાનું છે. જો ઓછું લાગે તો એડ કરી દેવાનું છે. હવે ઢાંકીને 3 મિનિટ જેવું થવા દઈએ. વચ્ચે 1-2 વાર હું હલાવી લઈશ. 3 મિનિટ જેવું થયું છે. વચ્ચે 1-2 વાર હલાવી લીધું હતું. અને આ રીતે મેં કેપ્સિકમની લાંબી ચીરી કરીને એડ કરી છે. વચ્ચે ક્રન્ચી ટેસ્ટ એકદમ સરસ લાગશે. તમે જુઓ તો મેં એટલો રસો રાખ્યો છે, આ રીતનો છે. હજી પણ ઘાટો થઈ જશે અને કોરા જેવું થઈ જશે.
જો તમારે વધારે જોઈએ તો મેં આગળ કહ્યું એમ તમારે વચ્ચે એમાં વધારે પાણી એડ કરી દેવાનું છે. તો આ રીતે મગની વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો મગની વડી અને ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાક તમે ગલકા સાથે અથવા તો તુરિયા સાથે પણ મગની વડી સાથે બનાવશો તો બહુ સરસ બને છે. જો રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો.